અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય જ્વેલરના શોરૂમમાં લૂંટની મોટી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં માસ્ક પહેરેલા લૂંટારુઓએ માત્ર 70 સેકન્ડમાં ફિલ્મી ઢબે ₹14 કરોડના સોના અને હીરાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. આ ચોરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે સૌપ્રથમ આપણે જોઈ લઈએ. અમેરિકાના કેલિફોર્નિયાની એ ડરામણી બપોર, જ્યાં ફિલ્મી ઢબે થયેલી લૂંટની આ દિલધડક વાત સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો કે કાયદાના શાસનમાં લૂંટારુઓ આટલા બેખૌફ કેવી રીતે હોઈ શકે. આ 16 કરોડની લૂંટનું એવું સત્ય જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે સીસીટીવી ફૂટેજ સાથે દુનિયા સામે મૂક્યું. મિત્રો, અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ફ્રેમોન્ટ વિસ્તારમાં રહેતા ભારતીય અમેરિકન વર્મા પરિવાર માટે 18 જૂનનો દિવસ ક્યારેય ન ભૂલી શકાય તેવો કાળો સાબિત થયો. મૌરી એવન્યુ પર આવેલું તેમનું જાણીતું શોરૂમ કુમાર જ્વેલર્સ, જ્યાં રોજની જેમ ગ્રાહકોની અવરજવર હતી, ત્યાં અચાનક 20થી વધુ નકાબપોશ લૂંટારુઓ બહુવિધ વાહનોમાં સવાર થઈને ત્રાટક્યા. આ લૂંટારુઓએ હુડી, માસ્ક પહેરેલા હતા અને તેમણે અત્યંત આયોજનબદ્ધ રીતે એક વાહન વડે સ્ટોરના મુખ્ય દરવાજાને જોરથી રેમ કરીને અંદર પ્રવેશ કર્યો. સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો કેદ થયા તે રૂવાડા ઊભા કરી દે તેવા છે, જેમાં જોઈ શકાય છે કે આ લૂંટારુઓના હાથમાં હથોડા અને મોટા સાધનો હતા, જેનાથી તેમણે કાચના ડિસ્પ્લે કેજ તોડવાનું શરૂ કરી દીધું. માત્ર 70 સેકન્ડની અંદર આ ટોળકીએ સોનું અને હીરાના દાગીના ઝડપથી પોતાની બેગમાં ભરી લીધા અને શોરૂમનો અંદાજે 75 થી 80% સ્ટોક લૂંટીને પળવારમાં વાહનોમાં હવામાં ઓગળી ગયા. જ્યારે આ ભયાનક લૂંટ થઈ ત્યારે વર્મા પરિવાર અને સ્ટોરનો સ્ટાફ અંદર જ હાજર હતો, પણ પોતાનો જીવ બચાવવા માટે તેઓ દુકાનના પાછળના ભાગમાં છુપાઈ ગયા, જેના કારણે તેઓ સદનસીબે બચી ગયા અને કોઈ જાનહાનિ કે ઈજા ન થઈ. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ લૂંટમાં કુલ નુકસાન $1.7 મિલિયન એટલે કે અંદાજે 16 કરોડ રૂપિયા જેટલું મોટું છે. લૂંટ કર્યા બાદ ગુનેગારો ચોરાયેલા વાહનોમાં ભાગ્યા અને પોલીસે જ્યારે તેમનો પીછો કર્યો ત્યારે તેમણે ટ્રાફિકના નિયમોના લીરે લીરા ઉડાવી દીધા. જોકે પોલીસની મહેનત રંગ લાવી અને અત્યાર સુધીમાં 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, જેમની ઉંમર માત્ર તમે ચોંકી જાઓ તેટલી 19 થી 20 વર્ષની જ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આ ઘટનાના 9 મહિના બાદ માર્ચ 2026માં સત્તાવાર ફૂટેજ રિલીઝ કરવામાં આવ્યા, જેથી બાકીના લૂંટારુઓને પકડવા લોકોની મદદ મેળવી શકાય. વિદેશમાં વસતા ભારતીય વેપારીઓ માટે આ ઘટના સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. શું હવે જ્વેલરી સ્ટોર્સ પણ સુરક્ષિત નથી? આ લૂંટની મોડસ ઓપરેન્ડી એટલી પ્રોફેશનલ હતી કે કોઈને પણ કંઈ સમજાય તે પહેલા બધું જ સાફ થઈ ગયું. અમેરિકાની પોલીસ હાલમાં બાકીના શંકાસ્પદોને પકડવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. દોસ્તો, ભારતીયોના જ્વેલર્સ પર થયેલી આ લૂંટ આધુનિક યુગમાં થઈ છે. આરોપી હજુ છુપાતા ફરે છે. ત્યારે તમારું આ અંગે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કરજો અને અમેરિકામાં સ્ટોર કે વ્યવસાયો ચલાવતા લોકો સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.